નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 8 આઈ એમ કેપેબલમાં લિસનિંગ સ્કિલમાં યસ વી કેન પાઠનો અભ્યાસ કરીશું અને સાથે તેની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. લિસન ટુ ધ સ્ટોરી. યસ વી કેન. વીના એન્ડ શાલુ આર ગુડ ફ્રેન્ડ્સ. વીના અને શાલુ સારી બહેનપણીઓ છે. There is a sports rally in their school next month. આવતા મહિને તેમની શાળામાં રમતોત્સવ છે. They are excited to take part in it. તેમાં ભાગ લેવા માટે તેઓ ઉત્તેજિત છે. Veena is a good badminton player while Shalu is good at racing. વીના એક સારી બેડમિન્ટન ખેલાડી છે અને શાલુ દોડની હરીફાઈમાં સારી છે. Shalu is a bit upset because she has a leg injury. શાલુ થોડી ઉદાસ છે કારણ કે તેના પગમાં ઈજા થઈ છે. She is not sure about taking part in the race. દોડની હરીફાઈમાં તેને ભાગ લેવા વિશે ખાતરી થતી નથી. વીના said, "Why are you upset?" વીના પૂછે છે કે તું કેમ ઉદાસ છે? શાલુ said, "Veena, I want to participate in the sports rally." શાલુ જણાવે છે, વીણા, મારે રમતોત્સવમાં ભાગ લેવો છે, but I am not sure if I will be able to do it. પણ હું તેમ કરી શકીશ કે નહીં તેની મને ખાતરી નથી. Look at my leg. મારો પગ તો જો. It is all injured. What shall I do? તેને ઈજા થઈ છે, હું શું કરું? વીના said, "Dear friend, don't be upset." વીણાએ કહ્યું કે પ્રિય મિત્ર, ઉદાસ ન થા. Have you not heard the name of Arunima Sinha, the famous mountaineer? તે પ્રસિદ્ધ પર્વતારોહક અરુણિમા સિન્હાનું નામ નથી સાંભળ્યું? શાલુ said, "No, I haven't. Who is she?" ના, મેં નથી સાંભળ્યું. તે કોણ છે? વીના said, "She was a national level volleyball player." વીણાએ જણાવ્યું કે તે રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. She was pushed out from a running train by some robbers. કેટલાક લૂંટારુઓએ તેને ચાલતી ગાડીમાંથી બહાર ધકેલી દીધી હતી. She was so badly injured that one of her leg was cut off. તેને એટલી ગંભીર ઈજા પહોંચી કે તેનો એક પગ કાપી નાખવામાં આવ્યો. શાલુ said, "Oh my God, that's terrible." શાલુએ કહ્યું કે હે ભગવાન, કેટલું ભયંકર. વીના said, "It's true and still." સાચી વાત છે અને તેમ છતાં she climbed the world's highest peaks and made us proud. તેણે વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચડીને આપણને સૌને ગૌરવાન્વિત કર્યા. શાલુ said, "Wonderful, that's the spirit." શાલુએ કહ્યું કે અદ્ભુત, આને કહેવાય ખરી હિંમત. Veena said, "Not only she, but Bharat Kumar, a para swimmer, Sudha Chandran, a Bharatnatyam dancer, also became famous in their fields in spite of their disabilities." વીનાએ કહ્યું કે માત્ર તે જ નહીં, પણ ભરતકુમાર જે દિવ્યાંગ તરવૈયો, સુધાચંદ્રન જે ભરતનાટ્યમની નૃત્યાંગના, તેમની વિકલાંગતાઓ છતાં તેમના ક્ષેત્રોમાં પ્રસિદ્ધ થયા. શાલુ said, "They are really very courageous and confident people." શાલુએ કહ્યું કે તેઓ ખરેખર ખૂબ હિંમતવાન અને આત્મવિશ્વાસવાળા લોકો છે. વીના said, "Yes, they inspire us." વીનાએ કહ્યું
કે હા તેઓ આપણને પ્રેરણા આપે છે. યુ આર ઓલ્સો ગુડ એટ સ્પોર્ટ્સ. આઈ નો યુ કેન ડુ ઇટ. વીણા કહે છે કે તું પણ રમતગમતમાં સારી છે. હું જાણું છું કે તું કરી શકીશ. શાલુ સેડ, યુ આર રાઇટ. નાઉ આઈ વિલ પાર્ટિસિપેટ એન્ડ ડુ માય બેસ્ટ. હવે શાલુએ કહ્યું કે તારી વાત સાચી છે. હવે હું ભાગ લઈશ અને શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. વીણા સેડ, ધેટ્સ લાઇક માય ગુડ ફ્રેન્ડ. વીણા કહે છે કે આ છે મારી ખરી મિત્ર. વી ઓલ હેવ સમ સ્પેશિયલ ક્વોલિટીઝ. વી શુડ હેવ ફેથ ઇન અવરસેલ્વ્સ. વીણા કહે છે કે આપણા સૌમાં કંઈક વિશેષ ગુણ હોય છે. આપણને આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ. શાલુ સેડ, ડેફિનેટલી આઈ વિલ વર્ક હાર્ડ ટુ ગીવ માય બેસ્ટ. શાલુ કહે છે કે ચોક્કસ હું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે મહેનત કરીશ. વીણા સેડ, ધેટ્સ વાય અવર કોચ ઓલવેઝ સે આઈ કેન, નેવર સે આઈ કાન્ટ. વીણા કહે છે કે તેથી જ આપણા કોચ હંમેશા કહે છે કે હંમેશા કહો કે હું કરી શકીશ, હું નહીં કરી શકું તેવું કદી ન કહો. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. હુ વોઝ ઇન્જર્ડ? તો અહીં જવાબ આવશે શાલુ, ઓપ્શન બી. 2. હુ બીકેમ અ ફેમસ માઉન્ટેનિયર? અરુણિમા સિન્હા, ઓપ્શન સી. 3. વોટ કેન મેક અસ સક્સેસફુલ? કરેજ એન્ડ કોન્ફિડન્ટ, ઓપ્શન એ. 4. ઇફ યુ ગેટ લેસ માર્ક્સ ઇન ધ એક્ઝામ, વોટ વિલ યુ ડુ? તો અહીં આવશે ઓપ્શન સી, આઈ વિલ વર્ક હાર્ડ. લિસન ટુ યોર ટીચર એન્ડ રિપીટ. વાય આર યુ અપસેટ? વોટ વિલ આઈ ડુ? હુ ઇઝ શી? ધેટ્સ ટેરિબલ. ઓ માય ગોડ. ડેફિનેટલી. વિદ્યાર્થી મિત્રો, અહીં યસ વી કેન પાઠનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.